મહિનું પકડે 70 આપણે પણ આયા માતાજી દર્શન પ્રસાદ સાહેબ જો પ્રસાદી લેવી હોય ને તો આથી લેવાય, પ્રસાદી લેવા હોય ને તો આથી જો પ્રસાદી મંદિરમાં જવું હોય, પ્રસાદી લેવા જવું હોય તો લઈ જવાય, જો ફૂલહાર માતાજી માટે લઈ જવા હોય ને તો આથી લેવાય. આ દરવાજો જો જૂના જગતનો છે, એ વખત હતો ને એ વખતનો દરવાજો છે. જો હું તમને બતાવ્યો લાકડાનો દરવાજો મિત્રો જુઓ એ પહેલી વખત ના જો ભાલા બે બાજુ છે, જુઓ બે બાજુ જોઈ જુઓ આ જૂનો દરવાજો જૂનો પહેલનો બરાબર છે. એ વખતમાં હવે પણ આ દરવાજા બનાવતા નથી, આ આગળના દરવાજા બરાબર મિત્રોના જો સાહેબ આગળ જતા આપણે સંપત્તિ કદાચ કાઢી બરાબર મંદિર જો આવી ગયું મંદિર નવેસરથી બને છે એટલે આપણે મંદિર ફાડી મૂક્યું છે અને નવું મંદિર બને છે બરાબર. તો આપણે આવી લાવવું છે કે આવી લાવવું છે એમ તમે કહો. ઘણો તાર લો જો ચોકમાં આપણે માતાજીના ચોકમાં રાઉટમાં આવી ગયા છે બરાબર. હવે નજીક જ મંદિર છે, મંદિરની અંદરમાં જોવાવાળા જો વીડિયામાં જોડાતા રહેશે તો આપણે મંદિરને પણ એમને દર્શન કરી શકશે. માતાજીના મંદિરના દર્શન, માતાજીના દર્શન પણ કરી શકશે. આ વીડિયાની અંદર પણ જોડાતા રહેશે. તો ચંપલ આપણે આટલા કાઢી દો, ફૂલહાર જેને લેવાના હોય સાહેબ આગળ મસ્ત આપણે આવ્યા હતા, ટ્રાફિક ઓછું છે એટલે દર્શન કરવાનું બહુ મજા છે, બહુ મજા આવી જાય એવું છે બરાબર છે. એટલે શાંતિથી દર્શન કરશે ને માતાજી બહુ મજા આવી જાય બરાબર ને. હે હવે આટલે રીતે આપણે દર્શન કરીએ, લાઈન થોડી છે હાલ તો, એટલે આટલે રીતે આપણે દર્શન કરી લઈએ બરાબર. જય માતાજી મિત્રો, સૌનું સારું કરજે, અમારું પણ સારું કરજે. જેનો કામ એવું આવે છે જેની શ્રદ્ધા હશે એનું કામ થઈ જાય. મહા કામ કર્યા વગર રહેતી નહીં, પણ જેની શ્રદ્ધા હશે એની શ્રદ્ધા નહીં હોય તો કદીએ કામ થાય ને. બવસરમાં કર્યા હાટે કોઈ દાડો વળવાનો નથી, પણ તમારી શ્રદ્ધા હશે તો કામ પૂરું થાય અને કરશે. જય માતાજી. અમારું જય માતાજી મિત્રો, શ્રદ્ધા